એક બાજુ વરસાદે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ઘમરોળી નાખ્યું છે, ત્યારે ક્યાંક લોકો વરસાદ માટે તરસી રહ્યા છે. મહીસાગર જિલ્લામાં ચાલુ સિઝનમાં વરસાદ નહિવત થતા ખેડૂતો ચિંતિત બન્યા હતા. ત્યારે જિલ્લામાં સારો વરસાદ થાય અને સારી ખેતી થાય તે માટે મહીસાગર જિલ્લા લુણાવાડામાં આવેલ પૌરાણિક નંદકેશ્વર મહાદેવ મંદિરમાં અનોખી રીતે વરસાદના વધામણા થાય તે માટે મહાદેવને રીઝવવા પ્રયાસ કરાયો. ગર્ભગૃહમાં આવેલ શિવલિંગને પાણીમાં ડૂબાડી મહિલાઓએ વરસાદ માટે અનોખી આસ્થા દર્શાવી હતી. લુણાવાડાના વેલણવાડા ગામની મહિલાઓ દ્વારા મહાદેવને રીઝવવા શિવલિંગ પર જળાભિષેક કરી જળમગ્ન કર્યા હતા અને જિલ્લામાં સારો વરસાદ થાય તેવી પ્રાર્થના કરી હતી. હું અત્યારે આખા સમગ્ર ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં બહુ વરસાદ વરસી રહ્યો છે, જ્યારે અમારા જિલ્લામાં મહીસાગર જિલ્લામાં ઓછામાં ઓછો વરસાદ છે, જેથી કરીને અમારા પાકની અંદર ડાંગરનો પાક વધુ પાકે છે. અત્યારે કોઈ પાણી બિલકુલ ન હોવાથી અમારો ડાંગરનો પાક લેટ થાય છે. બિલકુલ વરસાદ ન હોવાથી પછી અમે બધી બહેનો અમારા ગામની નજીકની અંદર નંદેશ્વર મહાદેવનું મંદિરની અંદર આવી અને અમે શ્રી ભોળાનાથને પાણીથી બુડાડી અને રીઝવ્યા, જેથી કરીને ખૂબ મુશળધાર વરસાદ વરસે અને બધી બહેનોની ને બધા ખેડૂતોની ઈચ્છા પૂરી થાય તેવી હું નમ્ર વિનંતી. અહીંથી દૂરથી પાણી લાયા નળેથી અને શંકર ભગવાનને રીઝવવા માટે નંદકેશ્વર મહાદેવને એટલું પાણીથી મંદિર ભર્યું અને અમે એટલી બધા અમે બહેનો એવી ઈચ્છા રાખીએ છીએ કે બધાને મહીસાગર જિલ્લામાં ગુજરાતમાં ફૂલ વરસાદ પડે, મુશળધાર વરસાદ પડે એવી અમે આશા રાખીએ છીએ. આજે અમે ડોગર રોપવાનું કામ ચાલુ કરીએ છીએ. આજે 19/7 અમારા ડોગરનું કામ પૂરું થઈ ગયેલું. 1 મહિના અમે ડોગરમાં લેટ છીએ. વરસાદ પડતો નથી. અમારા ગામમાં ખેડૂત મજૂરો આવી ગયા છે, પણ પાણી વગર મજૂર કરું છું. અત્યારે 2 ટાઈમ અમે રોટલા આપીએ છીએ. 2 ટાઈમ રોટલા આપીને અમે બેસી રહીએ છીએ અને મજૂરને ખાવાનું પૂરું કરવાનું, અને વરસાદ પડતો નથી. જેથી અમે વિચાર્યું કે આપણે મહિલાઓ કંઈક કરીએ. મહિલાઓ જે ધારીએ મહિલા કરી શકે છે, એવું મહિલા અમે નક્કી કર્યું કે આપણે મહાદેવનું મંદિર ભરવા જઈએ અને શંકર ભગવાનને રીઝવીએ તો કંઈક આપણી પ્રાર્થના સાંભળે તો આપણું કંઈક ડોગરનું થાય, એવી અમે ઈચ્છા કરીએ છીએ.